નમસ્કાર મિત્રો, આપની આરોગ્ય યાત્રામાં ઘણા બધા લોકોના અનુભવ આવતા જાય છે અને સેન્ટર ઉપર પણ ઘણા લોકો હવે આવે છે પર્સનલી મળવા માટે. તમારે કોઈને પણ અમદાવાદમાં હો, નજીકના વિસ્તારમાં હો અને આવવું હોય તો 3:30 પહેલાં આવી જવાનું છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે જેટલા આવે છે પેશન્ટ્સ યા સાધકો, એમને કલાકથી દોઢથી 2 કલાક આપણે ટાઈમ લઈએ છીએ બધી વિગતવાર દરેક મુદ્દાઓને સમજ આપવા માટે. એટલે સમય લઈને આવશો તો રિવિઝન થશે, રિપીટ થશે અને તમને કંઈ કન્ફ્યુઝન હોય તો એનો નિકાલ આવી જશે. અત્યારે સવારથી બપોરે આપનું આ બધું પ્રશ્નોત્તરી, વિડીયો રેકોર્ડિંગનું, અપલોડિંગનું ને મેસેજ છોડવાના ને બધા કામગીરીમાં હોઈએ છે. એટલે સવારનો ટાઈમ બિઝી હોઈએ છે. બપોરે 2:30 વાગે હું નીકળી જાઉં છું, એટલે 3 વાગે સેન્ટર ઉપર પહોંચું છું. 3:30 સુધીમાં બધા આવી જાય, એમના સાથે આપણે વાતો કરીએ છીએ. એટલે પ્રશ્ન તમને કોઈ હોય અને કંઈ પર્સનલ માર્ગદર્શન જોઈતું હોય, વાત કરવી હોય, તો 2:30 થી 3:30નો જે ટાઈમ છે એ સમય દરમિયાન તમે ફોન ઉપર વાત કરી શકો, અથવા મને વોટ્સએપ કરવા વિનંતી. બહુ અર્જન્ટ ન હોય તો વોટ્સએપ કરી લેવો અને સમય વાત કરવા જેવું લાગે તો 2:30 થી 3:30ની વચ્ચે કરી શકશો. હવે કુરિયર સર્વિસ લગભગ મોટાભાગે ખુલી ગઈ છે. હજી આઉટ ઓફ સ્ટેટમાં કુરિયર માટેના દરેક જગ્યાએ ચાલુ નથી થયા, પરંતુ અમુક વિસ્તારોમાં ચાલુ થયા છે. એટલે જે લોકોને કંઈ સામાન જોઈતો હોય તો મને વોટ્સએપ ઉપર મારા નંબર ઉપર મને વિગતો મોકલશે તો અમે તમને પહોંચાડવાની વ્યવસ્થા કરીશું. હવે આજે થોડા પ્રશ્નો લઈ લઈએ છીએ. નમસ્કાર સર, મારી દીકરીની ઉંમર 23 છે. તેને ખૂબ જ સખત માત્રામાં પરસેવો થાય છે, વાસ પણ આવે છે. થોડું પણ કામ કરે તો આખો પલળી જાય છે. આવું સાથી થતું હશે, ઉપાય બતાવવા વિનંતી. હવે પરસેવો વરવો એ તમારી પિત્ત પ્રકૃતિની નિશાની છે. શરીરમાં ટેમ્પરેચર વધારે રહે અને પિત્ત પ્રકૃતિવાળા હોય એ લોકોને પરસેવો બહુ જ વળતો હોય છે. એટલે પિત્ત પ્રકૃતિ ક્યારે થાય છે તો ગરમ મસાલાનો ઓવરડોઝ વધારે પિત્ત પ્રકૃતિ કરતી હોય છે. બીજું, ઘણા લોકોનો સ્વભાવ એવો હોય છે કે નાની નાની વાતો ઉપર એ બહુ ટેન્શન લે. એટલે એવા લોકો પણ એમના શરીરમાં ગરમીને ઉત્તેજના રહેતી હોય છે. એને કંઈક બી કામ કરે એટલે એને ચિંતા હોય, આ બગડી ગયું તો, ખરાબ થઈ ગયું તો, આમ થશે તેમ થશે. એટલે ઉચાટમાં રહેવાવાળાની હંમેશા પ્રકૃતિ પિત્ત રહેતી હોય છે. એટલે એ કારણ પણ એમને નડતું હોય છે. એટલે એમના જે ખાવાના ખોરાક જે છે એમાં ચટાકેદાર ને મસાલેદાર જે ખાતા હો વધારે, ઘણા લોકોની ટેવ હોય છે કે ભાઈ નોર્મલ જે રસોઈ થઈ હોય એમાં પાછું મરચું નાખીને ખાય, ગરમ મસાલા વધારે નાખીને ખાય. તો એક આ સમસ્યા હોય તો એ ઓછી કરો. સ્વભાવ બદલો. દરેક નાની નાની વાતે ચિંતાઓ નહીં કરવી. ધીમા લાંબા ને ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો. અને પહેલી તો પિત્ત પ્રકૃતિ કાઢવા માટે તમારી સામે આલ્કલાઇન ફૂડ વધારે લેવું પડશે, ઠંડકવાળા ખોરાક લેવા પડશે. એટલે ઘરેયા પદાર્થો ભોજનમાં વધારે અને કાચામાં આપણી સિસ્ટમમાં જે છે એ કરે. ડેરી પ્રોડક્ટો બંધ કરાવી દો. બરાબર. આ 23 વર્ષની ઉંમર છે, એમને બીજી કોઈ રોગ નથી દીકરીને, તો એને કંઈ 100% આપણું પાલન નહીં કરે તો ચાલશે, પરંતુ ડેરી પ્રોડક્ટ ઓછી કરાવી દો. રો ફૂડ, એક ટાઈમ રો ફૂડ ખાવાનું કહો અને ગરમ મસાલા ઓછા કરે. ગરપનવાળી વસ્તુ થોડી વધારે ખાય, ફ્રૂટ્સમાં, તો એને ઠંડક શરીરમાં થશે. અને ધીમા લાંબાને ઊંડા શ્વાસ, અનુલોમ વિલોમ પ્રાણાયામ અથવા બિલકુલ ડીપ બ્રિધિંગ. તો એ અને જનરલી મેં જોયું છે કે પિત્તવાળા જે હોય છે ને એ લોકોનું કોન્સન્ટ્રેશન પાવર પેલો એ નથી હોતો. એટલે આમ ઉચાટમાં રહેતા હોય છે.
એને ધીરજ હોતી નથી. તો ધીરજ, સ્થિરતા અને ધીરજ એ પણ બહુ જરૂરી છે. હા, કંઈ બી કામ થતું હોય તો એને થઈ જવા દેવું, પછી એના ઉપર બધું વિચારણા કરવી. હા, બહુ ઉતાવળને ઉચાટમાં નહીં રહેવું, એ ખાસ એમને જણાવી દેવું. સર, અહીં ગામડે કામ જાજુ હોય ને હું NDS 1 વર્ષથી કરું છું, કરતી 5થી કરું, છઠ્ઠું છું. થાક બહુ જ લાગે છે. હમણાં 20 દિવસથી શરીરમાં કળતર જે થાય છે. આજથી હું તલના લાડુ ને આવું બી ખાઉં છું. અહીં ગામડે બધું મળે નહીં એટલે થોડી તકલીફ થાય છે. મારી ઉંમર 33ની છે, વજન 49 થયું છે. પ્લીઝ, તમે તો બધાને સાચા રસ્તા બતાવો છો. પ્લીઝ, એક આશા છે કે તમે મારી આ પ્રોબ્લેમ છે એ દૂર થઈ જાય તેવો જવાબ આપવા વિનંતી. હું તમારા ઘણા જ વિડીયો જોઉં છું, ઘણા વિડીયો જોઈ ચૂકી છું. આપ ખૂબ સરસ કામ કરી રહ્યા છો. ગુજરાતીમાં બધું જ સરસ સમજાઈ શકાય આવું કહો. મારે નેટવર્ક પ્રોબ્લેમને લીધે વિડીયો પૂરા જોઈ શકાતા નથી. સર, પ્લીઝ પહેલાં મેસેજમાં કહેજો ને. હવે જો અશક્તિ રહે છે અને વજન ઓછું કરી નાખ્યું છે તો એ નહીં ચાલે. તમે 3 ટાઈમ ખાવાનું. જો શરીરમાં બીમારી ન હોય તો એ લોકોએ 2 ટાઈમ ખાવું ને 1 ટાઈમ છોડી દેવું એવું જરૂરી નથી. જો તમારા શરીર પાસે તમારા દિવસ દરમિયાન મહેનત પહોંચતી હોય તો સવારે તમે ઉઠી અને જે કંઈ બધું કામ હોય લીપટાઈ દો, અને ભૂખ લાગે તો થોડો નાસ્તો કરી લો, એમાં કોઈ વાંધો નથી. અહીંયા ખોરાકની ક્વોલિટી ઉપર તમારે થોડું ધ્યાન રાખવાનું છે કે જો તમે કામ કરો છો તો શક્તિવાળા ખોરાકને થોડો વધારે ખાઓ. ચાઈને ખાઓ, ખજૂર છે, ગોળ છે, આવું બધું તમને તાકાત આપશે. તો એમાં થોડું ધ્યાન રાખો. એવું જરૂરી નથી કે 12 વાગ્યા સુધી ઉપવાસ જ કરવો. ઘણા લોકોના ઘરમાં મેમ્બર જ એટલા બધા હોય કે બેનના લોડ જ પુષ્કળ હોય. હા, પર થાકી જાય એટલું કામ હોય છે. તો એ લોકોએ છેક 12-1 વાગ્યા સુધી ભૂખ્યા રહેવાની જરૂર નથી. કામ સવારમાં જેટલું થાય એટલું પહેલું કામ પતાવી દેવાનું, અને પછી ભૂખ લાગે એટલે થોડો નાસ્તો કરી લો. નાસ્તામાં ખરાબ નાસ્તો એટલે તળેલો કે ફાસ્ટફૂડ ને આવું ન ખાઓ. એની જગ્યાએ ઘરે તૈયાર કરેલા નાસ્તા ખાઓ, જાતે બનાવેલા, અને નુકસાન ના કરે એ ટાઈપના. સમજી લો, પૌવા ખાવા છે તો ગરમ કરવાની જરૂર નથી, પલાળી દો, મરી મસાલા નાખી દો, અંદર ડુંગળીને ટામેટાના લીલા દાણાને આ બધું મિક્સ કરો, ટેસ્ટી બનાવો. સિંગદાણાને આવું બધું, ગોળને, ખજૂરને, મધને આવું બધું નાખો, ડ્રાયફ્રૂટ્સને એવું, અને પછી ખાઓ એને ચાવીને. બરાબર છે? તો આવી ચીજોનો ઉપયોગ કરો. અશક્તિ ન આવી જોઈએ. અચ્છા, કળતર થાય છે તો કળતરનું બીજું કારણ એવું હોઈ શકે કે તમારા શરીરમાં અત્યારે આ ચોમાસાનો સમય ચાલુ થઈ ગયો છે, વાયરલ ઇન્ફેક્શન વધે અત્યારે, તો મચ્છર કરડ્યા હોય કે એવું હોય તો તમને જીરણ તાવ આવતો હોય તો પણ કળતર થાય, મેલેરિયાની અસર હોય તો પણ કળતર થાય. તો આવું કંઈ લાગતું હોય તો 1 કે 2 દિવસ તમે પપૈયાના પાનનો રસ પી લો, 2-3 પાંદડા રસ કાઢીને પી લો, એટલે વાયરસ હશે તો ઓછા થઈ જશે. બરાબર છે? અને પછી તમે ભોજન 3 ટાઈમ થોડું 3 ટાઈમ ખાઓ. બરાબર છે? ભૂખ લાગે એટલે ખાઈ લેવાનું રાખો. હું એવું પ્રિફર નહીં કરું કે તમે હાવ પતલા થઈને રહો અને ઘરના બીજા સભ્યો બૂમો પાડે એવું નહીં કરો. હા, થોડું એ પણ ખાતા રહો. ચાઈને ખાવાનું રાખજો તો કબજિયાત ન થાય, એનું ધ્યાન રાખવાનું છે. અને કોઈ એક વસ્તુ ઉપર નહીં રહેવું. ઘણા લોકો શું કરે, એકલા ફ્રૂટ ઉપર ખાય, તરબૂચ ખાય તો તરબૂચ ઉપર જ રહે, એટલે પાણીવાળા જ ફ્રૂટો ખા કરે. હવે તમે એકલા પાણીવાળા ફ્રૂટ ખા કરો તો ગેસ થાય ને આવું બધું થાય, તમને ગમે નહીં, પાચન ન થાય. તો આવું પણ નહીં કરો. બધાને ન્યાય આપો, દરેક વસ્તુને થોડું ખાવાનું રાખો. હા, ઘણી વખતે એકલા પાણીદાર વધારે ખાવાથી આંતરડામાં પાણી વધારે ભરાઈ જાય અને સડો થાય. તો સૂકો નાસ્તો પણ જોડે થોડો ખાઈ શકાય એના જોડે. એવું નહીં રાખો કે એટલું ખાવા. તો થોડું સૂકું બી અંદર, મમરા છે કે ચણા છે શેકેલા, બીમાર ના હોય એ લોકો માટે તો આ બધું ખાવાની છૂટ છે. તો ભીના સાથે સૂકું. હા, આપણે ગામડાઓમાં ગાયો ભેંસો રાખે ને તો એકલું લીલું ઘાસ ના ખવડાવે ઢોરોને. કેમ
કે એકલું લીલું ઘાસ ખવડાવે તો એમને અંદર ગેસ ને આવું બધું થવાની સમસ્યા આવે, માંદા પડે. એટલે લીલા ભેગું સૂકું પણ નાખે એ લોકો, સૂકું ઘાસ આપે, એટલે બંને મિક્સ થઈને જાય તો શરીરમાં તકલીફ ઓછી પડે. તો આ વાતોનું થોડું ધ્યાન રાખો. જય અંબે સાહેબ, આઈ રિક્વાયર વન બેસ્ટ ડિવાઇસ ફોર પથરી, એડવાઇસ ફોર પથરી, વિચ ટાઈમ કોલ યુ ટુમોરો. પથરી માટે તો લીંબુ પાણી ઉપર 2-3 દિવસ રહો એટલે એની મેરે પથરી ઓગળી જશે. અને ખાટા ફ્રૂટ ઉપર વધારે જોર રાખો તો પથરી જલ્દી નીકળી જશે. બહુ તકલીફ હોય, ન રહેવાય, અસહ્ય દુખાવો થતો હોય તો તમે ઇમરજન્સીમાં પેઇન કિલર કે એવું લઈ શકો છો. અને ઘણા લોકોની સાઇઝ બહુ મોટી પથરી હોય કિડનીની અંદર કે જે નલિકા જે મૂત્રમાર્ગ જે છે ત્યાંથી ન નીકળી શકે એવી મોટી સાઇઝની હોય તો તમે એને બ્રેક પણ કરાવી શકો છો. તો એલોપેથીનું જે સાયન્સ છે કે જે એ લોકોની જે સંશોધનો છે તો તાત્કાલિક સારવાર માટે એ બધાનો ઉપયોગ કરી શકાય, ન છૂટકે. તમે જો સહન કરી શકો એવું હોય અને લીંબુ પાણી ઉપર જો 2-3 દિવસ સળંગ રહી શકતા હો તો તમે એ રીતે કરશો તો વધારે ઇઝીલી અને સેફ રીતે નીકળી જશે. એટલે પથરી એવી. અને બીજું કે આપણી સિસ્ટમમાં આવ્યા પછી ઘણા લોકોને પથરીના દુખાવા ઉપડે છે અને પછી એ લોકો એવું માને છે કે અમને આ તો કાચું ખાધું ને પથરી થઈ. એવું નથી. તમારા શરીરમાં ઓલરેડી જૂની પથરી હોય છે. તમે જ્યારે કાચું ખાઓ છો એટલે એ પથરીની સાઇઝ નાની થાય છે અને નાની થવાથી એ રસ્તામાં આગળ વધે છે અને પછી તમને પેઇન કરતી હોય છે. મોટાભાગે પથરીઓ 2 પ્રકારની હોય. એક એકદમ રાઉન્ડ શેપની હોય, ગોળાકાર યા તો લંબગોળ આકારની હોય. એ તમને બહુ હેરાન નથી કરતી હોતી. પણ જે લોકોની પથરીઓ કાંટા આકારની હોય છે, ગોખરું કેવું કાંટાવાળું હોય, ચારે બાજુ એના કાંટા હોય, તો એવી જગ્યાએ પથરી ડેવલપ થઈ હોય કે એને એ સ્પેસ જ એવી મળી હોય કે જે સ્કેલિંગ થાય એટલે પથરી એની અણીદાર ભાલા ટાઈપની થઈ જાય. હવે જે લોકોને આવી પથરીઓ થતી હોય છે એ બહુ જોખમી છે. કારણ શું છે કે થોડી ખસે એટલે એના જે ભાલા હોય, સોય જેવા ભાલા હોય કાંટા જેવા, તો એ જે નલિકામાંથી પસાર થાય ને ત્યાં એ સ્ક્રેચિંગ કરે અને ત્યાં ડેમેજ કરે, પછી ત્યાં બ્લીડિંગ થાય અને ત્યાં પસ થઈ જાય અને આવા બધા સમસ્યા થાય છે અને વધારે પેઇન કરતી હોય છે. તો આવા જે કાંટાવાળી જે લોકોને પથરીઓ થતી હોય એ લોકોએ પહેલાં તો ખાસ શું કરવું કે 3-4 દિવસ સળંગ લીંબુ પાણી ઉપર રહેવું. એટલે જે લીંબુ પાણી ઉપર રહેવાથી શું થાય કે જે કાંટાની ધાર હોય ને એ બધી બુઠ્ઠી થઈ જાય, ઓગળી જાય. એટલે એ લોકો જે લોકોને કાંટાવાળી પથરીઓ થાય છે એ લોકો તો ખાસ એ લીંબુ પાણી ઉપર રહેશે એટલે એની ધારો જે છે કાંટાની એ બધી બુઠ્ઠી થઈ જશે. એટલે એ દિવાલો ઉપર સ્ક્રેચિંગ નહીં કરે અને ત્યાં ઘસારો નહીં કરે. એટલે એ લોકોએ આ ટ્રીટમેન્ટ વધારે ફાયદો કરતી હોય છે. સર, ગ્રીન જ્યુસ કાઢ્યા પછી કૂચા રહે તેને ખવાય ખરા? પચન થાય ખરા? જવાબ આપશો. મારા હસબન્ડ ખાવાનું કહે છે. કૂચા જે છે અમે એવું કહીએ છીએ કે જે નોર્મલ માણસો છે એ કૂચા સાથે ખાય તો એને બહુ વાંધો નથી. નોર્મલ માણસો બીમાર ન હોય એ લોકો મોટાભાગનો જે મોટો કચરો હોય એ કાઢી નાખે એટલે મોટી ગરણીમાં ગાળી લે અને નાના કૂચા અંદર રહે તો એનો કોઈ વાંધો નથી આવતો. પરંતુ જે લોકો બીમાર છે કે 3-4 પ્રકારની બીમારી છે એ લોકોને તો હું ખાસ કહી કે એ કચરો ન લે, ગાળી લે અને ઝીણા ગરણામાં ગાળે. ઝીણા ગરણામાં ખાલી જ્યુસ નીકળે, કચરો બધો રહી જાય. કેમ કે જેટલો કચરા વગરનો તમે રસ પીશો તો એમાંથી કચરો વધશે જ નહીં. આંતરડા જમા જશે, આંતરડામાંથી લોહીમાં પૂરેપૂરો પ્રવાહી સ્વરૂપનો હશે, બધો એબ્ઝોર્બ થઈ જશે, આંતરડા થકી શરીરમાં જતું રહેશે. આંતરડામાં કચરો જ નહીં વધે અને કચરો વધે જ નહીં તો એને બહાર કાઢવાની માથાકૂટ જ ના રહે. શરીરને એટલું કામ તો ઓછું. એટલે જે લોકો બીમાર છે, વધારે બીમારીઓ ધરાવે છે એ લોકોએ કચરાને નહીં લેવું જોઈએ. કારણ કે કચરો નાખો એમાં પાચનતંત્ર મંદ હોય, આંતરડાને ધક્કા મારવાના. તમે અહીંથી ખાઓ ને પાછળ કાઢો એટલે 30-32 ફૂટ લાંબો આ રસ્તો છે અને ત્યાં સુધી તમારા શરીરને ધક્કા મારી એને બહાર કાઢવાની કેટલી મજૂરી કરવી પડે. અને એટલી મજૂરીની ખોટી શક્તિ શરીર ત્યાં વાપરે એના કરતાં એટલી શક્તિ શરીર તમારું રિપેરિંગમાં વાપરે એ નહીં સારું. એટલે તમારો જે વાઇટલ પાવર છે બોડીનો એને ખોટો વેસ્ટ ન જવા દો.
ઘણી વખતે તમે જુઓ, તમને ઘણાના અનુભવ હશે કે જોરદાર સંડાસ લાગી હોય અને નીકળતી ના હોય ને, આંતરડામાંથી એ ધક્કો ના વાગી શકતી હોય ને, તો શરીર આખું શરીરની પૂરેપૂરી તાકાત છે ને એને બહાર કાઢવા લાગી જાય. એટલે એવા વખતે શરીરની મોટાભાગની શક્તિ, અને ઘણી વખતે તો આંખે અંધારા આવી જાય, ચક્કર આવી જાય, એવી હાલત થઈ જાય. પેલો મળ બહાર કાઢવા માટે શરીર આટલી તાકાત કરે, કારણ કે એ કઠણ મળ હોય, એ રોકાઈ ગયો હોય, અને આગળ પ્રવાહીવાળો હોય. આવું પેલું આગળ લોક થઈ ગયું હોય ગટર, હવે લોક થઈ ગયેલું એટલે એને બહાર તો કાઢવી પડે. એને કાઢવા માટે શરીર આવા પ્રયત્ન કરે અને ચક્કર આવે એવું કરી નાખે. તો શરીરને એવો ખોરાક જ નહીં આલો કે તમારી અંદરની જે આંતરડા, અને આંતરડા તો તમારી આ ટચલી આંગળી જેટલા પાતળા હોય, એનાથી એ પાતળા હોય અંદર ઇન્ટરનલ ડાયામીટર, અને એમાં બધો કચરો ગઠ્ઠો ભરાઈ જાય તો તમારા શરીરને બહુ તાકાત વાપરવી પડશે. એટલે શરીરની એનર્જી ત્યાં વપરાય એના કરતાં શરીર બીજી જગ્યાએ શરીરનો શક્તિનો ઉપયોગ થાય વધારે સારું. બરાબર છે? તો જે રેસા છે, ફાઈબર ખાવાની ના નથી, પણ ફાઈબર એવું નહીં ખાવ કે જે અંદર બૂચ મારી દે, આંતરડાઓમાં લોક કરી નાખે, જામ કરી નાખે. એવો ફાઈબરની જરૂર નથી. નાનો ફાઈબર ગળનામાંથી નીકળી ગયેલો ફાઈબર હશે તો એ શરીર માટે તકલીફ નહીં પડે, એ જલ્દી આરામથી કાઢી શકશે. પણ મોટી સાઈઝના ફાઈબરને કંઈ જરૂર નથી. હા, પ્રાણીઓ બિચારા ખાય, કારણ કે એ લોકો જોડે બુદ્ધિ નથી, એમના જોડે હથિયારો નથી, સાધનો નથી, એટલે એ લોકો રેસાવાળું આખું ચાવીને ખાય અને એને વાંધો નથી. અને એમના આંતરડા બી મોટી સાઈઝના હોય, આપણી જેમ હાવ ટચલી કાઢતી આંગળી કરતાં પેન જેવા પતલા હોય આપણા તો ઇન્ટરનલ ડાયામીટર. તો એવા આંતરડામાં આવો કચરો નાખવાની કોઈ જરૂર નથી. હા, એટલે ન છૂટકે જ ખાઓ, ના ખાઓ એટલા વધારે સારું. તમે જુઓ, તમે ગ્લુકોઝનું પાણી પીવો, એમાંથી કચરો શું વધે? કશું ના વધે. તમે શેરડીનો રસ પીઓ, બધું મોટાભાગનું ખેંચી જાય, કચરો બહુ ઓછો વધે, ગાળેલો હોય એટલે. તો આ કચરો નાખવાનો કોઈ મતલબ નથી. અને તમારા માઇન્ડમાં એક પાછી વાત હશે કે સાહેબ ફાઈબર તો ખાવા જોઈએ ને. હું આના ફેવરમાં નથી ફાઈબર ખાવામાં. એનું એક્ઝામ્પલ તમને આલું. તમે જુઓ, નાના બાળકો જન્મેલા હોય, નાના બાળકો જે તાજા જન્મ્યા છે એની માનું દૂધ પીવે છે. આ નાના બાળકો જ્યારે માનું દૂધ પીવે છે, એ જેટલી વાર દૂધ પીવે એટલી વાર પોટી કરે. અચ્છા, દૂધમાં ફાઈબર હોય છે? નથી હોતું. છતાં એને કબજિયાત થતી નથી. એ બાળક જે દૂધ પીવે છે એમાંથી જે કચરો વધે છે એ શરીર એને સમયે કાઢતું જાય છે, પોટી કરતું જ જાય છે. એટલે કચરો ફાઈબર વગરનું દૂધ પીવે છે છતાં એને જો કબજિયાત રહેતી નથી તો તમારે ક્યાં ફાઈબરની જરૂર છે? હા, એટલે એવી મગજમાંથી લઘુતા ગ્રંથિ કાઢી નાખો. ફાઈબર હોય તો જ તમને સંડાસ થાય. શરીર તો કચરો કાઢવાનું જ છે, એ ધક્કો મારીને કાઢશે જ, નહીં મૂકી રાખે. બરાબર છે? એટલે ઓછામાં ઓછો કચરો જવા દો, ન જાય એટલો સારો. હા, ચૌહાણ સાહેબ તો શું કરે કે દ્રાક્ષ ખાવી હોય તો એને ચાઈ ખાય, કૂચા વધે ને એને ફેંકી દે. શું કરવા? કચરો નાખવાનો કોઈ મતલબ નથી. બરાબર છે? આગળ છે ભાઈનો એક પ્રશ્ન કે રાજેશભાઈ, અમે બંને પતિ પત્નીએ આપની એક દિવસની શિબિરમાં ભાગ લીધો હતો. વિડીયો દ્વારા પણ એનડીએસના સિદ્ધાંતો જાણી અને અપનાવ્યા છે. ગ્રીન જ્યુસ નિયમિત લેવાથી ડાયાબિટીસ અને પગના તળિયામાં બળતરામાં રાહત થઈ ગઈ છે. હાલ કોરોના પેન્ડેમિકને કારણે ગ્રીન જ્યુસ બંધ છે. આપનો ખૂબ ખૂબ આભાર. વેલજીભાઈ ભંડેરી. એમનો એક અભિનંદન આપતો મેસેજ હતો. વજન વધારવા માટે ડાયટ ચાર્ટ બતાવવા વિનંતી. એક બીજા ભાઈનો સવાલ છે. આપણી સિસ્ટમમાં વજન વધતું નથી. એનું કારણ છે કે અમે ચાઈને ખાવાનું કહીએ છીએ, વજનમાં હલકા ખોરાક વધારે ખાઈએ છીએ, પાંદડા, શાકભાજી, ફ્રૂટ સલાડ અથવા ફણગાયેલું. ફણગાવો એટલે વજન ઓછું થઈ જાય, શાકભાજીમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે તમારું અનાજ અને ડ્રાયફ્રૂટ્સ રૂપી ખોરાક આપણે ખાતા નથી. જો વજન વધારવું હોય તો તમારે અનાજ અને ડ્રાયફ્રૂટ્સ જે હાઈ કેલરીવાળો અને વજનદાર ખોરાક છે એવો ખાવો પડશે. પછી 2 ટાઈમની જગ્યાએ 3 ટાઈમ ખાવું પડશે. હા, અને શરીર જે છે એ પાછું મસલ્સવાળું બને, એટલે તમારા સ્નાયુઓ વધારે જાડા અને મજબૂત બને અને એની સાઇઝ વધે, મોટી થાય. એના માટે તમારે જીમ કરવું પડશે. બરાબર છે? એટલે ખોરાક વધારો, જીમ કરો, એક્સરસાઇઝ કરો, પુશઅપ કરો, પુલઅપ્સ કરો, ઉઠબેઠ કરો. તો તમે ઉઠબેઠ કરશો તો પગના સ્નાયુઓ મજબૂત થશે. તમે હાથથી પુશઅપ કરશો તો તમારી આ બધી મજબૂત થશે, ગોટલા પણ મોટા થશે.
તો આ બધું કરવું હશે તો શરીર પાસે તમારે કામ કરાવવું પડશે, અને સામે એવો ખોરાક પ્રોટીનવાળો ડાયટ અને કેલરીવાળો ડાયટ, તેલવાળો જેમાં ચરબીનું પ્રમાણ હોય, ભલે નેચરલ, તો એ તેલવાળો ચરબીવાળો ખોરાક તમારે ખાવો પડશે. એટલે આપણી સિસ્ટમમાં રહી અને તમે ન કરી શકો. હા, તમે એટલું ધ્યાન રાખી શકો કે રિફાઇન્ડ તેલ ન વાપરો, એની જગ્યાએ ફિલ્ટર તેલનો ઉપયોગ કરો. રો ફોર્મમાં તમે ચરબીવાળો અને કેલરીવાળો, હાઈ કેલરીવાળો ખોરાક ખાઓ. ડ્રાયફ્રૂટ્સ છે તો એને પલાળીને ખાઓ. તો આ બધું તમે ખાઈ શકો. ખજૂર ખાઈ શકો, શિંગદાણા ખાઈ શકો, બદામ ખાઈ શકો. તો આવી બધી વસ્તુઓ ખાઓ એટલે તમને વધારે પ્રમાણમાં ખાવી પડશે, ચાવીને ખાવું પડશે અને ડાયજેસ્ટ કરવું પડશે. પ્રોટીનયુક્ત પદાર્થો પણ થોડા ખાવા પડશે તો તમારું વજન વધશે. શરીરને કસરત પણ કરાવવી પડશે. આ બધી ફેક્ટર્સ એમાં અસર કરે છે, બરાબર છે. એટલે મોટાભાગના લોકો આપણી સિસ્ટમમાં રહે છે, પતલા જ રહે છે. આ ઓવરઓલ હું પહેલાં મારો અનુભવ છે કે હું પહેલાં રેગ્યુલર યોગ કરતો. 1.5 કલાક યોગ એટલે યોગ, પ્રાણાયામ, આસન, જોગિંગ બધું જ કરતા. તો મારું વજન 71 kg રહેતું હતું. એ રેગ્યુલર હું એટલી એક્સરસાઇઝ કરતો હતો અને ખોરાક પણ 3 ટાઈમ અમે ખાતા હતા. હવે આ ડાયટ ઉપર આવી ગયા તો હવે ચાવીને ખાઈએ છીએ, એક ટાઈમ ઉપવાસ કરીએ છીએ, એક્સરસાઇઝ ઓછામાં ઓછી કરી નાખીએ. અડધો કલાક કરું છું, વધારે કરતો નથી, મેક્સિમમ અડધો કલાક, એનાથી ઓછી. કપાલભાતી કરું છું, પ્રાણાયામ કરી લઈએ છીએ, પણ એક્સરસાઇઝ કે શારીરિક શ્રમ કરતા નથી. અત્યારે મારું 61 kg છે અને ફિક્સ છે, એમાં 500 ગ્રામે આગળ પાછળ થતું નથી. તો એ આપણી રૂટીન થઈ ગઈ, દૈનિક દિનચર્યા થઈ ગઈ છે. તો એ પ્રમાણે આટલું જ રહે. મારે વજન વધારવું હોય તો પુશઅપ કરવા પડે, જીમમાં જવું પડે, એક્સરસાઇઝ કરવી પડે, ખોરાક વધારવું પડે, 3 ટાઈમ ખાવું પડે. હવે આ કરીને ફાયદો શું? આપણે ક્યાં કુસ્તી કરવાની છે? શરીર સારું રહે, તમે 5 માળ ચડી શકો વગર શ્વાસ ચડે. આ તમારો સ્ટેમિના, તમારું શરીર કેટલું ઓકે છે એ ચેક કરવાનું આ પેરામીટર. કે તમે 5 માળના બિલ્ડિંગમાં સીડી ચડવાની ચાલુ કરો, 5મા માળે જઈને ઊભા રહો અને જો તમે શ્વાસ ચડી ન જાય તો તમારે માનવાનું કે તમે પરફેક્ટ છો. પછી તમે કેવા દેખાવ છો એનાથી કંઈ લેવા દેવા નથી. આ જ જરૂરી છે. પછી તમે 80-90 કિલોના થાવ, ભરાવદાર અને સરસ આમ ગાલબાલ ફૂલેલા દેખાય, ફોટામાં સારા દેખાવ, પણ તમે 2 માળ ચડી ના શકતા હોય તો આ શરીરનો કોઈ મતલબ નથી. એ શરીર તમને ગમે ત્યારે પાડી દેશે, બરાબર છે. તો વજન જરૂર ના હોય તો બહુ વધારવાની અપેક્ષા નહીં રાખો. આ બધું નોર્મલ જે છે. તમે જુઓ ભગવાન કૃષ્ણ અને ભગવાન રામના, જલારામ બાપાને, સાંઈ બાબાને બધા કંઈ જાડિયા પાડ્યા હતા? કોઈ જરૂર નથી. તમારું શરીર પરફેક્ટ હોવું જોઈએ. તમે 5 માળ સીડી ચડી શકવા જોઈએ, બરાબર છે. અમે ઓક્ટોબર મહિનાથી એટલે કે 9 મહિનાથી NDSની સાધના સાથે જોડાયેલા છીએ. મારા હસબન્ડ અને મારા કિડ્સ, વન ઇઝ 9 years અને અધર ઇઝ 14 years old. અમે ફૂલ ફેમિલી સાધનાથી જોડાયેલા છીએ. અમે તમારી પાસેથી વધુ નોલેજ મેળવવા ઈચ્છીએ છીએ, તો આપ મને ગાઈડ કરશો. બસ વધુ નોલેજ તો અમારા વિડીયો જોતા રહો, અમારા પુસ્તકો વાંચો. મારા ટોપિક વાઇઝ બધા વિડીયો હોય છે, અમારા સેમિનાર વખતના વિડીયો હોય છે. તો એમાં બધી નાની નાની વાતો ઘણી બધી આવતી હોય છે. એટલે એકી સાથે બેસીને તો આ બધું શક્ય નથી. બોલવાનું ચાલુ કરીએ તો સવારથી લઈને સાંજ સુધી તમે બેસો તો એ બધું નોલેજ તો મળવાનું નથી, બરાબર છે. તો આ સાંભળતા રહેજો, કંઈક ને કંઈક એમાંથી મળતું રહેશે. હા, તમારે પર્ટિક્યુલર કોઈ ઇસ્યુ હોય અને એ બાબતે નોલેજ લેવું હોય તો તમે મને કહી શકો, તો એ અમે અહીંયા પ્રશ્નોમાં લેતા રહીશું. હું લગભગ એવો કોઈ સબ્જેક્ટ નથી જેના ઉપર ન બોલી શકું. મારા નોલેજ પ્રમાણે જે એમાં યોગ્ય અને સારું જે હોય છે એના ઉપર હું એટલો બધો અભ્યાસુ કે શાસ્ત્રોનું ભણેલો નથી, પરંતુ સમાજની અંદર, જીવનની અંદર, કુટુંબની અંદર કે જે જરૂરિયાત છે, આપણા જીવન માટેના જે ઉદ્દેશો છે એના રિલેટેડ તમને કોઈ પણ ઇસ્યુ હોય, પછી બાળકોનો હોય, અભ્યાસનો હોય, ઘરનો હોય, કુટુંબનો હોય, જે બી પ્રકારનો હોય, ઇવન એક વખત પોલિસી બાબતનો બી હોય તો એના ઉપર પણ હું કંઈક બોલી શકું છું. એટલો મને કોન્ફિડન્સ છે, કારણ કે મારો એટલો અભ્યાસ છે. એટલા અત્યાર સુધી અમે બહુ રીડિંગ અને બહુ લેક્ચર્સ લોકોના સાંભળી અને છેલ્લે કન્ક્લુઝન અમે આપતા શીખી શક્યા છીએ કે આવું ન કરવું જોઈએ, આ હોવું જોઈએ, આ ના હોવું જોઈએ, આ હોવું જોઈએ. તો એમનામાં આવતું નથી. આ બધું
તમારે સમયનો ભોગ આપવો પડે છે. તમે પૈસા કમાવાનું બાજુ પણ મૂકી દઈ અને તમે આના ઉપર ચાલો તો તમે આ બધું શીખી શકો છો, એનું નોલેજ કેળવી શકો છો. એટલે અભ્યાસ બહુ જરૂરી છે, રીડિંગ બહુ જરૂરી છે. અને જે રોજિંદુ અત્યારે વર્તમાન સમયમાં જે ચાલી રહ્યું છે એનું તમારે થોડું નોલેજ કેળવવું પડે ને. આવતા વર્ષોમાં કેવી કેવી દશા થશે અને લોકોની સ્થિતિ કેવી હશે એના ઉપરનું પણ તમારે વિઝન સમજતા રહેવું પડે. એટલે કે જો તમે ટેકનિકલી સાઉન્ડ થવા માગતા હોય, આખી ધરતી આખું કુદરત કઈ રીતે ચાલે છે અને ટેકનોલોજી અને નેચર સાથે જો તમે જોડાવા માગતા હો તો હું તમને બધાને ભલામણ કરીશ કે તમારા ઘરની અંદર સફારી મેગેઝિન આવવું જોઈએ. આ સફારી મેગેઝિન એ અદ્ભુત જ્ઞાનનો સોર્સ છે. હા, બહુ સરસ 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 નવી નવી ટેકનોલોજી, નવું નવું અને ધરતી ઉપર ભૂતકાળમાં બી થઈ ગયેલી ઘટનાઓ અને ભૂતકાળની ઘટનાઓ અને અત્યારની ઘટનાઓ એના વચ્ચેનો તાલમેલ બી તમે એ બધું સ્ટડી કરો, વાંચો ને તો તમને એમાંથી નવું જાણવા મળે કે એ જમાનામાં આવી સગવડ હતી, સાયન્સ આટલું વિકસેલી નહોતું તો આવું લોકો કરતા હતા. અત્યારે આપણા જોડે આ ટેકનોલોજી છે, આપણે આ બધું શોધી શકીએ છીએ, આ ચકાસી શકીએ, તો આપણે આમાંથી આ નિર્ણય લઈ શકીએ છીએ. તો જૂનું અને નવું આ બંનેમાં શું ફરક છે અને તમે ક્યાં ઊભા છો આનો ખ્યાલ આવે છે. એટલે સફારી મેગેઝિન બાળકો માટે ખાસ તમે મગાવજો. આ મારી પર્સનલ તમને રિક્વેસ્ટ છે. હા, કેમ કે છોકરાઓ જો આ વેચશે ને તો એ બહુ બહુ જ્ઞાન મેળવશે. મારા ઘરમાં માળિયું ભરેલા સફારી મેગેઝિન પડ્યા છે. અમે એને વેચતા નથી, પસ્તીમાં પણ આપતા નથી. કેમ કે એમાં એટલા બધા ખજાના પડેલા છે કે જે વાંચે એને કંઈક નવું મળે. એક એક મેગેઝિન તમે વારે વારે વાંચો ને તો તમને ફરી વાંચવા બેસો ને તમને એમ લાગે કે આ કંઈક નવું મળ્યું. હા, અદ્ભુત વસ્તુઓ એમાં સામેલ કરેલી હોય છે. એટલે ગુજરાતના દરેક ગુજરાતી લોકોએ છોકરાઓને જો હોશિયાર કરવા હોય અને તમારી પાછલી પેઢીનું જીવન સુધારવું હોય તો ઘરે સફારી મેગેઝિન બંધાવી દેજો. આ બહુ અદ્ભુત વસ્તુ છે. હા, તમને ત્યાંથી જેટલું મળશે ને એટલું કદાચ બીજા કેટલું ફેદવાથી નહીં મળે. હા, ઓનલાઈન પણ નહીં મળે એવી વાતો એમાંથી તમને જાણવા મળતી હોય છે. અને એમાં કેવું હોય છે કે ઘટનાઓ સાથે એમાં વર્ણન કરેલા હોય છે અને ઘટનાઓ સાથે એ વખતની જે પરિસ્થિતિ પ્રમાણે એ લોકોએ શું કામ કરેલા અને કઈ રીતે કરેલા એના ઉપરથી તમને આઈડિયા જ આવે કે એ લોકો કેવા આપણી જે જુગાડ ટેકનોલોજી છે ને એ જુગાડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોએ કેવા કેવા કામ કરેલા હોય છે એ તમને ખ્યાલ આવે છે એમાંથી અને એમાં ઘણું જાણવા મળે છે. તો આ બધું જે છે એ જરૂરી છે, અભ્યાસ જરૂરી છે. રાજેશભાઈ, મેં 15 દિવસ સવાર સાંજ એનીમાં લીધો, 6 વાર નિર્જરા ઉપવાસ કર્યા, પાંદડાનો પાવડર રોજ 12 વાગે લીધો, ફ્રૂટ લીધા, સાંજે રાંધેલું લીધું, વજન 58 કિલો હતું તે 54 કિલો થઈ ગયું. હવે વજન વધતું નથી. જૂની ખંજવાળ બહુ જ હતી તે સદંતર બંધ થઈ ગઈ. એટલે ફાયદો સરસ થઈ ગયો. હવે અઠવાડિયે એકાદ વાર એનીમાં લઉં છું. રોજ 6 થી 2 નિર્જરા ચાલુ છે. 6 થી 2, હા, એટલે સવારે 6 વાગ્યાથી સાંજે 2 વાગ્યા, બપોરે 2 વાગ્યા સુધી. પણ હમણાંથી સવારે 8 થી 10 પગની પિંડીઓ બહુ જ દુખે છે અને પેટમાં વજન જેવું લાગે છે. સાથે વજન પણ વધારવું છે. સલાહ આપવા ચતુરભાઈ પ્રજાપતિ, ઉંમર વર્ષ 70, અમદાવાદના છે. એમને માર્ગદર્શન માગ્યું છે. તો અહીંયા પેટ ભારે લાગવાનું કારણ એ છે કે અત્યારે ચોમાસાનો સમય ચાલુ થઈ ગયો છે. એટલે હવે હવા, પાણી અને ખોરાક બધું કન્ટામિનેટ એટલે બગડવાનું ચાલુ થયું છે. એટલે આમ તો મેં ઘણીવાર કીધું છે કે શિયાળામાં તમે 3 વાર ખાઓ કંઈ વાંધો નહીં આવે, ઉનાળામાં 2 વાર ખાઓ તો કંઈ વાંધો નહીં આવે અને ચોમાસામાં તો એક જ વાર ખાવું પડશે. હવે ચોમાસામાં વજન વધારવાની અપેક્ષા હાલ નહીં રાખો, ચોમાસું જતું રહેવા દો, શિયાળામાં વજન વધારજો. શિયાળો વજન વધારવા માટે ઉત્તમ હોય છે. એટલે શિયાળામાં 3, ઉનાળામાં 2 અને ચોમાસામાં 1 વાર જ ખાવાની ભલામણ આપણા શાસ્ત્રોએ કરેલી છે. એટલે ચોમાસામાં સૌથી વધારે ઉપવાસ છે અને આ ઉપવાસ એટલા માટે, એક જ વાર એટલા માટે ખાવાનું કીધું છે કે તમે 1 વાર ખાઓ તો સરળતાથી પાચન થાય, ગેસ ના થાય, શરીરમાં સમસ્યાઓ અને રોગો ના આવે. બરાબર છે. તો એક તો જે પાણીદાર ફ્રૂટ હોય છે, ચોમાસામાં બહુ પાણીવાળા ફળ નહીં ખાવા, ઓછા કરી દેવા.
અને એમાં સાથે ખાવા હોય તો જોડે ખટાશ વધારે લઈ અને ખાવા, તો ગેસ ને આ બધી સમસ્યાઓ ઓછી થાય. બરાબર છે. અને સૂકા ખોરાક, પાણીદાર ફ્રૂટ એટલે કાચા સાથે સૂકા ખોરાક, મમરા છે, ખાખરો છે, શેકેલા ચના છે, આવી વસ્તુઓ જે સૂકી હોય એવું પણ જોડે જોડે ભોજનમાં લેવાનું રાખો. તો મિક્સ થઈને ભોજનમાં જશે પેટની અંદર, તો વધારાનું પાણી શોષાઈ જાય અને પછી ડાયજેસ્ટ જ કરવાનું રહે શરીરને. તો આ બધું ધ્યાન રાખો. પાણીનો ઓવરડોઝ ના કરો ચોમાસામાં ખાસ. વધારે પડતું પાણી ન પીવું. ઉનાળામાં ભલે પીધું, પણ હવે વરસાદી વાતાવરણમાં પાણી વધારે ન પીવું, આનું ધ્યાન રાખવું. તરસ હોય તો જ પીવું અને ભૂખ હોય તો જ ખાવું, આ ધ્યાન રાખો. ચોમાસું બહુ સાચવવાનો સમય છે. ચોમાસામાં બહુ સાચવવું પડે, અને સૌથી વધારે સમસ્યાઓ ચોમાસામાં જ આવે છે. એટલા માટે જ આપણા શાસ્ત્રોએ સૌથી વધારે ઉપવાસ ચોમાસામાં આપ્યા છે. અને આ જૈનો તો ચાતુર્માસ કરી નાખે છે. તો તમે પણ હમણાં વજન વધારવાની અપેક્ષા છોડી દો. શિયાળામાં તૈયાર 3 ટાઈમ ખાજો, અને પેલા શું અડદિયા પાક બનાવીને ખાજો, કંઈ વાંધો નથી. પણ એમાં ઘી કે જે કંઈ હોય એ બધું સારું વાપરજો. ખરાબ કોલેસ્ટ્રોલ વાળું ન ખાતા, આનું ધ્યાન રાખજો. બીજા એક ભાઈનો સવાલ છે, પેટમાં અંબોય ખસી જાય એટલે નાભી ખસી જાય છે, જેને અમય ટળી એવું કહેવાય ઉત્તર ગુજરાતની ભાષામાં. તો એની માહિતી આપવા વિનંતી. 2 ટાઈમ એનેમાં લે છે, ડેરી પ્રોડક્ટ છોડતા નથી. ડેરી પ્રોડક્ટ તો શક્ય હોય ત્યાં સુધી છોડો. પેટમાં અંબોય ખસી જવું એટલે તમારા સ્નાયુઓ નબળા છે, એનો મતલબ એવો થાય છે. તો પેટના સ્નાયુને મજબૂત કરવા માટે તમે થોડા પ્રાણાયામ કરો. એમાં કપાલભાતિ છે, અગ્નિસાર ક્રિયા છે, ભસ્ત્રિકા પ્રાણાયામ છે, પેટ હલાવવાનું બાહ્ય પ્રાણાયામ છે. તો આ બધું જે છે એ તમારા પેટના સ્નાયુને મજબૂત કરે છે. બરાબર છે. અને જે લોકોના સ્નાયુ વીક હોય એ લોકો અશ્વગંધા આવતી હોય છે, પતંજલિમાં તમને મળી જાય, તો એ લો. અને શિલાજીત, આ 2 વસ્તુઓ સ્નાયુઓ માટે વધારે સારી હોય છે. એટલે જે લોકોને વારે વારે પેચોટી ખસી જતી હોય એ લોકોએ સ્નાયુઓ મજબૂત કરવા જરૂરી છે. તો પેટની એક્સરસાઇઝ કરો, ચાવીને ખાવાનું રાખો, પ્રોટીન ડાયટ થોડો ખાવાનું રાખો, એ પણ મસલ્સને મજબૂત કરવાનું કામ કરતું હોય છે. તો આ બધો ખોરાકમાં થોડો ધ્યાન રાખો. આસનોમાં નાવાસન છે, સૂર્ય નમસ્કાર તમે કરો તો પેચોટીને સ્થિરતા આવવાના ચાન્સ હોય છે. પછી તાડાસન કરવાનું હોય છે. તમારી નાભી ઉપર ખસે છે કે નીચે ખસે છે એ પ્રમાણે તમારે એનું સેટિંગ કરવાનું હોય છે. તો કોઈ યોગ ટીચર તમારા નજીકમાં રહેતા હોય તો એ લોકોને તમે મળી લેશો તો તમને એ બધા નોર્મલ આસનો તમારી પેચોટી પ્રમાણે એ તમને ગાઈડ કરી લેશે. અને છતાંય તમને કંઈ તકલીફ હોય તો પર્સનલી મને મેસેજ કરજો, તો એની હું તમને વિગતે થોડી સમજ આપીશ. ઘણો આભાર સાહેબ. મેનોપોઝ પણ ચાલે છે, વાળ ખરાબ થઈ ગયા છે, જીવવાની ઈચ્છા મળી પડવાની છે, નિરાશા વગેરે વગેરે છે. તમારો FB ઉપર મેસેજ જોયો એટલે તમને આ સવાલ કર્યો છે. તો જીવન ભગવાને તમને જીવવા આપ્યું છે, મજા કરવા જીવન આપ્યું છે, 100 વર્ષ જીવવા આપ્યા છે, આનંદપૂર્વક જીવો. તમે લોકોને જોઈને શું કા દુઃખી થાવ છો? તમારી ઈચ્છા પ્રમાણે લોકો જીવવાના નથી, તો પહેલાં એ છોડી દો. ભલે તમારા ઘરવાળા હોય, છોકરાઓ હોય, એમની પોતાનું જીવન છે, એમની પોતાની એક લાઈફ છે, એમની લાઈફસ્ટાઈલ અલગ રહેવાની છે, તમારી અલગ રહેવાની છે. એટલે તો તમે બીજાને જોઈને દુઃખી ના થશો. જેને જે રીતે જીવવું હોય એ રીતે જીવવા દો. એ ભલે ગમે એટલું ખાય, ગમે તે કરે, માંદો પડે, સાજો થાય, દરેકને પોતાનું જીવન સાચવવાની જવાબદારી દરેકની પોતાની છે. તમારા ઘરવાળા બી તમને સાચવે ના સાચવે તમે એમના જોડે અપેક્ષા જ ના રાખો. તમારે પોતાનું સાચવવાનું છે. તમારે શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, કઈ રીતે ખાવું એ તમે નક્કી કરો. તમારે શું કામ કરવું. તમે લગ્ન કરીને ઘરવાળા લઈ આવ્યા છે તો એ તમને ખાવા પીવાની તો વ્યવસ્થા કરી આપે જ છે, કે તમને ભૂખા તો રાખતા નતા. બરાબર છે. તો તમે એમને જે ખાવું હોય તમે એમનું બનાવી આલો, ને તમારે જે ખાવું હોય તમે ખાઓ. તમે આનંદમાં રહો. જીવન જે છે ને એ આ મળી પડવાની, જીવવાની ઈચ્છા મળી પડવાની ક્યારે થાય? તમને એવી કઈ તકલીફ છે? અને તકલીફ હોય તો પણ શું થઈ ગયું? રાજા હરિશ્ચંદ્ર છેલ્લે રાજામાંથી સ્મશાનમાં જઈને રહેતા, છતાં એ જીવન જીવ્યા હતા. તો તમે કેમ ના જીવી શકો? એટલે આ માઇન્ડમાંથી કાઢી નાખો કે જીવવાની ઈચ્છા મળી પડવાની છે. અને અત્યારે મેનોપોઝનો એક ટાઈમ એવો છે, બહેનોએ ખાસ આ વાત સમજવાની છે. આમનું જે કારણ છે ને, માનસિકતા ક્યારે બગડે છે કે મેનોપોઝનો જે સમય છે
કે જે માસિક બંધ થવાનો જે સમય છે ને એ ગાળો 2 વર્ષથી લઈને 5-5, 10-10 વર્ષ ચાલતો હોય છે. તો જે બહેનો 30થી 35 વર્ષથી મોટી ઉંમરની છે અને 55થી ઓછી ઉંમરવાળી બહેનો છે, ખાસ આ વાત ધ્યાન રાખે. તમને મેનોપોઝના કારણે માનસિક સમસ્યાઓ આવે છે, આ બેનના જેમ વાળ સફેદ થયા છે, ગમે નહીં, જીવવાની ઈચ્છા નથી, નિરાશા, આ ડિપ્રેશન, આ બધું મેનોપોઝના સમયમાં બહુ આવે છે. તો તમારા શરીરમાં આની સાઈડ ઇફેક્ટો ના આવે એટલા માટે હું એટલી ખાસ સલાહ આપીશ. તો પહેલાં ડેરી પ્રોડક્ટો છોડી દો. જો તમારે સારી રીતે જીવવું હોય તો ડેરી પ્રોડક્ટ છોડી દો. લીલા પાંદડાનો ડોઝ વધારો. રોજ 2 થી 3 ગ્લાસ લીલા પાન તમે પીવાના ચાલુ કરી નાખો. પ્રાણાયામ કરો, ધીમા લાંબાને ઊંડા શ્વાસ કરો, કપાલભાતી પ્રાણાયામ કરો. તમારા ઘરમાં કામ વધારે રહે છે તો તમારે સવારથી બપોરનો લાંબો ઉપવાસ કરવાની જરૂર નથી. તે તાર કામ કરો ને થાકો એટલે ખાઈ લેજો, તે તાર ફ્રૂટ ખાઈ લેજો, લીલા પાંદડાના રસ કાઢીને પી લેજો, કોઈ વાંધો નથી. અશક્તિ નહીં આવવા દોશો. પરંતુ શરીરના કામવાળા અને શરીરના પોષક તત્વો આ બહુ જરૂરી છે. મેનોપોઝ માટે આખી દુનિયામાં એટલી સમસ્યાઓ છે કે ડૉક્ટરો આ મેનોપોઝની સમસ્યામાંથી બહાર આવવા માટેનો સાચો રસ્તો જ બતાવતા નથી. સાચો રસ્તો આ જ છે કે તમે લીલા પાનના રસ ઉપર રહેવાનું ચાલુ કરો, કાચું ખાવાનું ચાલુ કરો, શક્ય હોય તો એક જ ટાઈમ રાંધેલું ખાઓ, ડેરી પ્રોડક્ટો છોડી દો અને યોગ પ્રાણાયામ કરો. કોઈ સમસ્યા નહીં રહે, કોઈ નહીં રહે, હું ગેરંટી આપું તમને. બરાબર છે? તો ધીમા લાંબાને ઊંડા શ્વાસ આ બહુ જરૂરી છે પ્રાણાયામની અંદર. બરાબર છે? અને ખોરાક મહત્ત્વનો છે અહીંયા. બહેનોની આ બધી સમસ્યાઓ માટે ખોરાક બહુ મહત્ત્વનો છે. ખોરાક ઉપર તમે ધ્યાન રાખશો તો તમને કોઈ સમસ્યાઓ મળશે નહીં, સમસ્યાઓ નહીં નડે. નમસ્તે રાજેશભાઈ. COVID-19 થયો હોય તેવા દર્દીઓને સાજા કરવા એનડીએસમાં કયા ખાસ પ્રકારના જ્યુસ અને સલાડ આપવા જેથી સાજા થઈ જવાય? એક આ ડૉક્ટર સાહેબનો મારા ઉપર મેસેજ હતો. મેં એમને પર્સનલી મેસેજ તો આપી દીધો છે, પણ છતાંય જનરલ પબ્લિકને ખ્યાલ આવે એના માટે મેં આ પ્રશ્ન પાછો સામેલ કર્યો છે મેં. તો અહીંયા જે લોકોને COVID-19 એટલે કોરોના થયો છે, કોરોના એટલે એક પ્રકારનો સ્વાઇન ફ્લૂનો વાયરસ ગણો કે આ એક પ્રકારના વાયરસ છે જે શરદી, તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂના બધું કરે છે, મેલેરિયા, ઝેરી મેલેરિયા. પણ આ વાયરસની ક્વોલિટી થોડી અલગ હોય. કારણ કે તમે વલસાડની કેરી ખાઓ ને સાસનગીરની ખાઓ ને કચ્છની કેરી ખાઓ તો એની શેપ, સાઇઝ અને સ્વાદ બધામાં ફરક હોય. કહેવાય કેરી, તો આ વાયરસ પણ આવા છે. જે વાતાવરણમાં જે રીતે એક વખત ક્રિએટ થયા તો એ મલ્ટીપ્લાય થાય, એ નવા પેદા થતા જાય તો એ ઝેરોક્સ કોપી જેવા હોય. એક વખત જે વાતાવરણમાં એમની થઈ ગયા છે તો એ પ્રમાણે ના થાય. બરાબર છે? તો આ ઘઉંના જેવું છે કે ભાઈ તમે ભાલિયા ઘઉં ખાઓ કે બનાસકાંઠાના ઘઉં ખાઓ કે મહેસાણાના ઘઉં ખાઓ તો એમાં દરેકમાં એની સાઈઝ, દાનાનો રંગથી લઈ એના સ્વાદમાં બધો ફરક હોય. કહેવાય ઘઉં જ. તો આ વાયરસ પણ આ ટાઈપના છે. બરાબર છે? તો વાયરસને મારવા માટે સૌથી ઉત્તમ, હવે વાયરસ વધે કેમ? પહેલાં શરીરમાં સવાલ પહેલો આ થવો જોઈએ તમને કે શરીરમાં વાયરસ વધે કેમ? તમે આ કોરોનાનો વાયરસ તમારા શ્વાસ રૂપે કે હાથ રૂપે કે મોઢા રૂપે કે પાણી રૂપે જે રીતે શરીરમાં જાય છે એક જ. એક ગયેલો વાયરસ લાખોમાં કેમ પરિણમ્યો, કેમ વધ્યા? તો એનું પહેલું કારણ એ કે તમારા લોહીમાં ગંદકી વધારે છે. એટલે આ વાયરસનો ખોરાક શું? લોહીમાં ફરતો કચરો, એ એનો ખોરાક. એ કચરાનો ઉપયોગ કરીને વાયરસ એમની સંખ્યા વધારતા જાય. તો તમારા લોહીનો કચરો ઓછો કરવા માટે પહેલું કામ એ કરવું પડશે, સીધું નિર્જરા ઉપવાસ કરી નાખો. 24 કલાકનો ઉપવાસ કરી નાખો. અને ઉપવાસ ન થઈ શકે તો દર 2 કલાકે એનિમા લેતા રહો. એટલે આંતરડાની સફાઈ કરો અને લોહીની સફાઈ કરો. આંતરડાની સફાઈમાં એનિમા લઈ મોટું આંતરડું સાફ કરો. અચ્છા, નાના આંતરડામાં રોકાયેલો મળ જે છે એને કાઢવા માટે મળ શુદ્ધિ પાવડર કે જે રેચક પદાર્થો હોય એવા પાંદડાનો પાવડર, પાંદડાનો જ્યુસ અને આમળા જેવો જે ખટાશ, આ તમે પી લો વધારે એકસાથે. એટલે તમારા આંતરડામાંથી બધી ગંદકી ધક્કો મારીને બહાર. એટલે એક તો આંતરડામાંથી લોહીમાં જતો કચરો જે છે એ બંધ થઈ જવો જોઈએ અને તમારા લોહીમાં જે ભેગો થયેલો કચરો છે એ સુકાઈ જવો જોઈએ. અને એના માટે પાણી એ પીવાનું નહીં, એનીમાં લેજો. એટલે નાના આંતરડા થકી શરીરને જોઈતું પાણી મળે કરશે. એટલે એ પેશન્ટ મરી નહીં જાય. બરાબર છે? આ ક્રિયા કરવાથી તાત્કાલિક રાહત થઈ જાય છે.
અને આમ કરતાંય જો રાહત ન થાય તો તમે એ વાયરસને મારવા માટે પપૈયાના પાન જેવા જે કુદરતી ઔષધિઓ છે, જે સાઈડ ઇફેક્ટ નથી, એની કોઈ બહુ મોટું નુકસાન નથી, તો 2 થી 3 પાંદડા પપૈયાના લઈ આવો મીડિયમ સાઇઝના, એનો ક્રશ કાઢી 2-3 ચમચી જેટલો પ્યોર જશ કાઢી નાખવાનો, સવાર સાંજ 2 વાર આપી દો, 2 દિવસ 2 વાર આપી દેશો, વાયરસ ખતમ કરી નાખશે. બરાબર છે. તો આ નેચરલ સોર્સ છે બધા, અને આ તરીકો છે. અહીંયા હોસ્પિટલોમાં શું થાય છે, એ લોકો એનીમાં આપતા નથી, આંતરડાઓનો ખોરાક જે છે એ કચરો એ કાઢતા નથી, પાછું નવો ખોરાક ચાલુ રાખે છે. એટલે વાયરસને તમે એક બાજુ દવાઓ આપીને વાયરસ મારો છો, બીજી બાજુ એને ખોરાવાનું એ સપ્લાય કરતા રહો છો, તો આ વાયરસ જલ્દી ન મટે, અને શરીરમાં વધારે પડતો કચરો ભેગો થઈ ગયેલો હોય તો એ નહીં જાય. એટલે ખાટા ફળ, જો આવા જે વાયરલ ઇન્ફેક્શન જેમને છે એ લોકોએ ગળ્યા ફ્રૂટ બંધ કરી નાખવા, ખાટા ફ્રૂટ ઉપર આવી જવું, નિર્જરા ઉપવાસ કરી લેવો, પપૈયાના પાન લઈ લેવા. તો આ બધા કુદરતી ઘરો, ગિલોયની ગોળી હોય તો એ પણ તમે 3 ટાઈમ 2 ગોળી લઈ લો, તુલસીની ગોળી 2 ટાઈમ લઈ લો, અને 2 ગોળી 3 ટાઈમ લઈ લો. તો આ બધું કુદરતી સોર્સ જે છે એનો ઉપયોગ કરો, વાયરસ જલ્દી ખતમ થઈ જશે. શરીરમાં કચરો જ નહીં રહે તો વાયરસ એની મેળે ઓછા થઈ જવાના છે. તો આ સફાઈ માટે, તમારા શરીરની સફાઈ માટે આપણે વીકલી અથવા 15 દિવસે એકવાર ઉપવાસ કરવા જોઈએ. આપણા શાસ્ત્રોએ આના માટે તો આપેલું છે. બરાબર છે. અને ચોમાસામાં આ વાયરસ બહુ વધતા હોય છે, એટલે ચોમાસામાં સૌથી વધારે આપણે ઉપવાસ અને એક જ ટાઈમ ભોજન કરવાની વાતો કરેલી છે. પેટની ચરબી ઘટાડવા માટે શું કરવું જોઈએ, માર્ગદર્શન આપવા વિનંતી. તો તમે જે કંઈ ખાઓ છો એમાં જે ચરબી આવે છે એ સૌથી પહેલી પેટના ભાગે જ જમા થાય. ભાઈઓના પેટ ઉપર ભેગી થાય ને બહેનોને પાછળના ભાગે જમા થાય. તો આ કુદરતનું એક સિગ્નલ છે કે સૌથી પહેલી જમાવટ ત્યાં થાય છે, અને ત્યાં પેટમાં ને પાછળ જગ્યા ના હોય ત્યારે હાથમાં ને પગમાં ને ગળામાં ને ગાલ ઉપર આવે. બરાબર છે. તો તમારી પહેલી ચરબી ગાલ ઉપરથી જશે, પછી ગળાની જશે, પછી હાથની જશે, પગની નીચેની જશે, પછી થાથરની થશે, પછી પેટનો છેલ્લો નંબર આવશે. બરાબર છે. તો આ ચરબી કાઢવા માટે ખટાશ સૌથી વધારે ખાવાની રાખો. ખાટા ફ્રૂટ જેટલા ખાશો એટલી ચરબી વધારે તૂટશે. અને ચરબીવાળા ખોરાક ખાવાના બંધ કરો. જે વજનવાળા ખોરાક છે, હાઈ ડેન્સિટીવાળા અનાજ, ડ્રાય ફ્રૂટ્સ અને તેલી પદાર્થો, આ બંધ કરો, અને સામે ખાટું વધારે ખાવાનું ચાલુ કરો. એનીમાં લેવાનું રાખો, ચાઈને ખાવાનું રાખો. પેટની ચરબી એની મેળે ધીરે ધીરે ઉતરવાની ચાલુ થશે. હું 15 મહિનાથી NDS ફોલો કરું છું. વજન 73માંથી 63 થયું છે. ફાંદ ઓગળી ગઈ છે, પરંતુ પેટ લબડી પડ્યું છે. પડખાબેર સૂતી વખતે આંતરડા લબડી પડે છે એવો અનુભવ થાય છે. હું સાંજે 7 વાગ્યા પહેલાં જમવાનું પૂરું કરી લઉં છું, તો 9 વાગ્યા પછી એનીમાં લઈ શકું? જમ્યા પહેલાં એનીમાં લેવું જરૂરી છે? કોઈ ડાયટિશિયન ઘઉં ખાવાની ના પાડતા હોય છે. આપનો અભિપ્રાય આપવા વિનંતી. ઘણા બધા પ્રશ્નો એકસાથે ભેગા કરીને પૂછી લીધા છે. એક તો ઘઉં વિશે કહીએ તો ઘઉં એ આપણા દેશનો ખોરાક નથી, એ વિદેશી છે. અંગ્રેજો ગયા અને ઘઉં આવી ગયા છે આપણા ભારતમાં. એમાં ગ્લુટેન નામનું જે તત્વ ચિકાસ હોય છે એ તમારા આંતરડાઓમાં ચોંટી રહેશે, અને સૌથી વધારે નુકસાનવાળું અનાજ જે છે, અનાજમાં ઘઉં ના છૂટકે છેલ્લે ખાવા. બાજરી ખાઓ, ભાત ખાઓ, જુવાર ખાઓ, મકાઈ ખાઓ, આપણા ત્યાં દેશી રાગીનું બધું કેટલું એ બધું છે. તો આ બધા આપણા ઓરિજિનલ દેશના જે ખોરાક છે એ અનાજ રૂપે વધારે ખાઓ. ઘઉં વિદેશી છે એને ઓછો ખાઓ, એ સાચી વાત છે. હવે તમારું જે પેટ લબડી પડ્યું છે, એટલે એકચ્યુઅલી શું થાય છે કે આપણે જ્યારે વધારે આ ડાયટ ઉપર રહીએ છીએ અને જલ્દી વજન નીકળી જાય છે, એટલે જે ચામડી પેટ ફૂલાવી અને સેટ થયેલી ચામડી હોય, હવે જેટલા ઝડપથી વજન ઉતરી જાય એટલું ઝડપથી પેલી ચામડી સેટ થતી નથી. અને ચામડી આપણી 1 વર્ષે આખી રિસાયકલ થતી હોય છે, આખી ચામડી વર્ષે બદલાઈ જાય છે. એટલે તમારી જે ચામડી લબડી પડી છે એ હમણાં લબડેલી જ રહેશે, એ ધીરે ધીરે એ સેટ થતી જશે. એટલે જનરલી તમારું જે વજન છે એ એટલું બધું ઝડપથી ન ઘટવું જોઈએ. આ પણ થોડું ધ્યાન રાખવાનું છે. ઘણા લોકોનું વજન રોજનું કિલો 1.5 કિલો ઘટી જાય છે. તો આ રોજનું 1 કિલો વજન ઘટાડો એટલે ચામડી છે ને એ થોડી લૂઝ થવાની છે. તો આ ચામડી લૂઝ થયેલી છે એને પાછી ટાઈટ થવામાં સમય જરા લાંબો લાગે. જેટલી ઝડપથી વજન ઘટે છે એટલી ઝડપથી ચામડી રીસેટ થતી નથી. તો એ ચામડી ધીરે ધીરે સેટ થઈ જશે. લીલા પાન થોડા વધારે ક્વોન્ટિટીમાં રાખજો તો રીસેટ થવાની ચાન્સ. અને ડ્રાય ફ્રૂટ્સ જે છે એ પણ થોડા ચાઈને ખાવાના રાખજો, તો આ ચામડી જે છે એ રીસેટ થવાની વધારે જલ્દી પ્રોસેસ થશે. બરાબર છે. તો એનીમાં જે છે એ હંમેશા જમ્યા પહેલાં લો એ વધારે સારું રહેશે.
જમ્યા પછી એનિમા લેવો હિતાવહ અને યોગ્ય રહેશે નહીં, તમને અનુકૂળ નહીં આવે, એમાં ગમશે પણ નહીં તમને એનિમા લેવાનો. અને જમ્યા પછી લેવો હોય તો કમસે કમ 2 થી 3 કલાક જવા દો, પછી એનિમા લો. તો જઠર ખાલી થઈ ગયા પછી તમે એનિમા લેશો તો તમને થોડું ફાવશે અને વધારે અનુકૂળ રહેશે. અને ના છૂટકે જમ્યા પછી લેવું. આમ તો જમ્યા પહેલાં લઈ લો એ સૌથી વધારે સારું છે એનિમા લેવા માટે, બરાબર છે. અને જરૂર ના હોય તો 2 વાર કે 3 વાર એનિમા લેવાની જરૂર નથી. તમને હવે સારું છે, તમારી સમસ્યા ઓછી થઈ ગઈ છે તો 1 વાર સફિશિયન્ટ છે. અને એ પણ બેઠા બેઠા લો, સૂતા ના લેશો. સૂતા એનિમા લેવાથી ઘણા લોકોને ગેસ થવાના પ્રોબ્લેમ થાય છે. એટલે સૂતા અઠવાડિયામાં 1 કે 2 વાર જ લેવો, રોજે રોજ સૂતા ન લેવો. હા, જે લોકોને બહુ વજન છે, ભારે કબજિયાત છે, એવા લોકો સૂતા લે. બાકી બધાએ સૂતા રોજ એનિમા લેવાની જરૂર નથી, બરાબર છે. તો આજે ઘણા બધા પ્રશ્નો આપણા જૂના હતા એ પણ પેન્ડિંગ હતા, એ આજે પૂરા કરી લીધા છે. તો આપ જે કંઈ સવાલો હોય એ આપતા રહેજો અને આપની આરોગ્ય યાત્રા ચાલુ રહે એના માટે તમારા સવાલો પણ આવતા જરૂરી છે. હા, આરોગ્યના રિલેટેડ, બાળકોના રિલેટેડ, અભ્યાસના રિલેટેડ હોય, સમાજના રિલેટેડ કંઈ બી તમને સમસ્યા હોય તો એના વિશે મને પૂછી શકો છો. હું એના ઉપર હું જે કંઈ જાણું છું, મારામાં જે નોલેજ છે એ પ્રમાણે હું તમને એના જવાબ આપવાના પ્રયત્ન કરીશ, બરાબર છે. નમસ્કાર.